આજનું કરંટ અફેર સ્ટાર્ટ કરીએ આપણે. તો નેવલ એક્સરસાઇઝ ભારત વચ્ચે અને રિપબ્લિક ઓફ કોરિયન રોકન વચ્ચે દ્વિપક્ષીય કવાયત થઈ. ભારતનો પ્રથમ નૌકાદળ આયન, બરાબર, નેવી. હેતુ સુરક્ષા ક્ષમતા મજબૂતી. ઇન્ડિયા અને મોંગોલિયા વચ્ચે એમઓયુ થયા. સ્થળ નવી દિલ્હી. હસ્તાક્ષર 10 એમઓયુ થયા. હેતુ માનવતાવાદી સહાય, વારસા પુનઃસ્થાપન, ઇમિગ્રેશન, ભૂસ્તરશાસ્ત્ર, ખનિજ સંસાધનો, ડિજિટલ ઉકેલ અને સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન. કોમેમોરેટિવ સ્ટેમ્પ ઉદ્ઘાટન પીએમ મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉદ્દેશ 70મી દ્વિપક્ષીય વર્ષગાંઠને સ્મારક ટિકિટ વિમોચન ટપાલ ટિકિટ વિમોચન કર્યું. ઇન્ડિયા યુએસ પોસ્ટલ સર્વિસ પોસ્ટની સર્વિસ ચાલુ થઈ. 15 ઓક્ટોબરથી પુનઃ શરૂ થઈ. બધી શ્રેણીઓ માટે આંતરરાષ્ટ્રીય ટપાલ. નવા ટેરિફ મુજબ 50% કસ્ટમ ડ્યુટી હશે. સેવા 22 ઓગસ્ટ સુધી સ્થગિત હતી. વિશાખાપટ્ટનમ ડેટા સેન્ટર આંધ્રપ્રદેશમાં ભાગીદારી અદાની કોનેક્સ પ્લસ ગૂગલ. દેશનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર. મૂડીરોકાણ 2026-30 સુધી થશે. $15 બિલિયન. કેટન આર મિલર એવોર્ડ પ્રથમ ભારતીય થયા એ સોનાલી ઘોષ. એવા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ અભયારણ્યમાં મહત્વનું ટકાઉ સંરક્ષિત વિસ્તાર વ્યવસ્થાપન અને નવીનતા આવર્તન આયુષ્યન અને WCPA દ્વારા એનાયત કરવામાં આવશે. પ્રથમ ભારતીય સોનાલી ઘોષ બન્યા. મોસ્ટ આઈએમપી. પછી નિર્મલા સીતારામન ઇવેન્ટમાં એક ભાગ લીધો. સ્થળ IIT ધારવાડ. બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટર ઉદ્ઘાટન. ધરતી બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટર અને એનું મહત્વ છે બાયોટેકનોલોજી, ડીપ ટેકનોલોજી, હેલ્થકેર સ્ટાર્ટઅપ માટે ટેકો. અત્યાર સુધી 15 સ્ટાર્ટઅપને ટેકો આપ્યો છે. બુક રિલીઝ થઈ. એક રેડી રિલેવન્ટ એન્ડ રીઅર્જન્ટ ભાગ 2. લેખક જનરલ અનિલ ચૌહાણ CDS અનિલ ચૌહાણ. વિમોચન રાજનાથસિંહ દ્વારા થયું. એનો વિષય યુદ્ધ, સાયબર સ્પેસ, નોલેજ વેરફેર, એડવાન્સ મિલિટરી ઓપરેશન. વિશ્વાસ સ્કીમ લોન્ચ થઈ. એનો ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા પ્રારંભ. EPF કેસોનો અંત લાવવા. પેન્ડિંગ અને ભવિષ્યના કેસોને આવરી લેશે. સરળ અને સમાન દર. કી પોઈન્ટ ત્યાંના નેવલ એક્સરસાઇઝ વિથ રોકન. પછી ઇન્ડિયા મોંગોલિયાના 10 MOU થયા એ અને સ્ટામ્પ પેલા 70 એનિવર્સરી ઇન્ડિયાના રાષ્ટ્રપતિ મોંગોલિયાના. પછી બીજી સમરી ઇન્ડિયા યુએસ પોસ્ટલ સર્વિસ ચાલુ થઈ. વિશાખાપટ્ટનમનું એઆઈ ડેટા સેન્ટર અને સોનાલી ઘોષને મિલર એવોર્ડ મળ્યો એવો. પછી ધરતી બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટર. પછી રેડી રિલેવન્ટ એન્ડ રીઅર્જન્ટ ભાગ 2 બુક રિલીઝ. વિશ્વાસ સ્કીમ ફોર EPS કેસ. આપણા PM નરેન્દ્ર મોદી પણ મોંગોલિયાના પ્રેસિડેન્ટ કોણ? તો ખુરેલુસુખ ઉખના. પછી ફાઇનાન્સ મિનિસ્ટર તમને ખબર છે નિર્મલા સીતારામન. લેબર ડૉક્ટર મનસુખ માંડવિયા અને એવોર્ડ સોનાલી ઘોષને મળ્યો છે. થેન્ક યુ. આવા બીજા કરંટ અફેર માટે મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.